રાપર તાલુકાના ફતેગઢ ગામે ભારે વરસાદને કારણે જ્યારે બનિયેશ્વર મહાદેવ મંદિરના ચારે બાજુ પાણી ભરાઈ જવાથી મંદિરના પૂજારી ભારતી બાપુ ફસાઈ ગયા હતા અને પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તાલુકા પંચાયત રાપરના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, પંચાયત સરપંચના પ્રતિનિધિ રમેશ દાફડા તેમજ ગામના યુવાનો મહેનતથી પૂજારી ભારતી બાપુને સુરક્ષિત રીતે મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સ્થાનિક યુવાનોની જાગૃતિ અને તાત્કાલિક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી છે। હજુ પણ પાણી ભરાવાની પરિસ્થિતિ યથાવત છે અને લોકોને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। રાપર તાલુકાના ફતેગઢ ગામે અતિ ભારે વરસાદને કારણે ડેમ ઓગન્યું હતું અને ડેમના ઓગણની બાજુમાં બનિયેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને એ મંદિરને ત્યાં એક સંત મહાત્મા પૂજારી તરીકે પોતાની સેવા આપે છે અને એ રાતના સમયે અતિ વરસાદ હોવાને કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યું અને અમને એ બાબતમાં એક રબારી સમાજના યુવાને જાણ કરી કે મહાત્માજી ત્યાં ફસાયેલા છે। એટલે તુરંત જ યુવાનો અને અમે બધા સાથે ત્યાં જઈ અને એમને ત્યાંથી બહાર કાઢવા માટે